અત્યારે મને સોશિયલ મીડિયામાં અને મીડિયામાં બદનામ કરવાથી 2-4 દિવસની પબ્લિસિટી મળશે, પણ હર્ષભાઈ ગુજરાતની આવનારી પેઢી અને વર્તમાન પેઢી સવાલ તો પૂછશે કે 2020 થી 2025 ની વચ્ચે આ ગુજરાતની અંદર ગાંધી અને સરદારના ગુજરાતમાં 2.5 લાખ કરોડનું ડ્રગ્સ આવ્યું ક્યાંથી? મિત્રો સવાલ પૂછવાનું કે નહીં? કોઈક તો મંગાવતું હશે ને. તમારા ગામની અંદર ગોળનો રવો ખરીદનારું કોઈ હોય નહીં તો કોઈ ગોળ વેચવા આવે? તો મતલબ કે ગુજરાતની અંદર કોઈ ખરીદનારું છે. કોણ મંગાવી રહ્યું છે આ ગુજરાતની ધરતી પર ડ્રગ્સ? ક્યાંથી આવી રહ્યું છે ડ્રગ્સ? કોણ છે આના ડીલરો? અને એક વાત કહું, જે પણ મંત્રી એ ગુજરાતની યુવા પેઢીના ભોગે ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાઈ રહ્યો છે એ ગુજરાતની ધરતીનો ગદ્દાર છે, ગદ્દાર. એ પણ છેલ્લે ચોક કહેવા માંગુ છું. અને પોલીસના મિત્રોને થરાદમાં કીધું હતું, એ વાત રિપીટ કરું, તમારા પગારથી સંતુષ્ટિ રાખો મિત્રો. પગારમાં જીવવામાં મજા છે. તમારા પરિવારના દીકરા દીકરીઓ તમારી સામે સન્માનથી જોશે. પણ જે દીકરાને એવું લાગે કે મારો બાપ એસપી છે, મારો બાપ ડીવાયએસપી છે, અને રોજ હાજર 2-5 લાખનું બંડલ લઈને આવે છે, દીકરાને પણ તમારા માટે સન્માન પેદા નહીં થાય. આ જ દીકરાઓ તમારા ડ્રગ્સની ચુંગાલમાં ફસાશે. અમારા શબ્દો યાદ રાખજો. ઘણા ડ્રગ્સ એવા છે કે ખેત મજૂર અને ગરીબ માણસોને નહીં પોસાય. મધ્યમ વર્ગ ને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો અને જે માણસો ગજવામાં બહુ રૂપિયા ભરાઈને બેઠા છે ને, એ લોકોનો જ પૂછાશે આ ડ્રગ્સ તમારા ઘર સુધી આવવાનું છે. અને એટલા માટે, અને ચૂંટણીના વોટ સાથે કઈ સંબંધ નથી. ચૂંટણીના 2 વોટ પ્લસ થાય કે માઇનસ થાય, અમુક વસ્તુ તમારે બોલવી પડે. ફરી એકવાર સમગ્ર ગુજરાતના લોકોને આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું, ગુજરાતના કોઈ પણ જિલ્લાના, કોઈ પણ તાલુકાના, શહેરના કોઈ પણ ખૂણે ડ્રગ્સનું દૂષણ હોય, મારો સંપર્ક કરો. માનનીય તુષારભાઈ ચૌધરીનો સંપર્ક કરો, વિરોધ પક્ષના આપણા નેતા માનનીય અમિતભાઈ ચાવડાનો સંપર્ક કરો.